અને નંદ બાબા ને યશોદા માને ત્યાં મૂકી અને યશોદા માએ એક બાળકીને જન્મ આપ્યો છે. એને પોતાના ટોપલામાં લઈ અને મથુરાના કારાવાસમાં પાછા આવ્યા છે. કંસના સિપાહીઓએ પહેરેદારોને કંસને સમાચાર આપ્યા કે દેવકીએ 8મા સંતાનને જન્મ આપ્યો છે. કંસને આકાશવાણી યાદ છે, દેવકીનું 8મું સંતાન મારો કાળ છે. દોડતો આવ્યો છે કારાવાસમાં અને દેવકીજીના ખોળામાંથી ઈ બાળકીને લઈ અને કંસ ભીતમાં પછાડી અને જ્યાં એને મારવા જાય ત્યાં ભીતમાં પછાડવા આમ જેમ બાળકીને ફેંકે એમ એ બાળકી અષ્ટભુજા યોગ માયાનું સ્વરૂપ ધારણ કરી અને કંસને કહે છે, મૂર્ખ કંસ, તું શું મને મારવાનો છે? તું શું મને મારવાનો છે? તને મારવા વાળો તો ક્યારનોય જન્મ લઈ ચૂક્યો છે. तुझे मारने वाला कब का जन्म ले चुका है. કંસ ગભરાઈ ગયો અને હવે ગભરાયેલો કંસ વસુદેવજીના અને દેવકીના પગે પડી જાય છે. હવે કંસ મીઠી મીઠી વાતો કરે છે. એ મારી લાડલી બેના, તને તો ખબર આપણો ભાઈ બહેન નો પ્રેમ. હવે એને ભાઈ બહેન નો પ્રેમ, ઈ ભાઈ બહેન નો પ્રેમ જ્યાં દેવકીના આટલા બાળકોને એને પોતે અત્યંત ક્રૂરતાથી માર્યા, ત્યારે ભાઈ બહેન નો પ્રેમ નહીં, પણ હવે જે ડર આવ્યો ને મૃત્યુનો, આપણે તો ભાઈ બહેન, તને તો ખબર છે કેટલો વાલપનો સંબંધ છે આપણો. આ તો ઓલી આકાશવાણી થઈ ને એટલે મારે આ કરવું પડ્યું, બાકી મામા કાંઈ આવું કરે? હવે આવી મીઠી મીઠી વાતો કરે છે. અને મને ઘણી વાર વિચાર આવ્યો, ભગવાનની લીલા કેવી છે. ભગવાનને દેવકીનું 8મું સંતાન, માનો કે ભગવાનનો અવતાર હતા, બરાબર. હવે એમાં લખ્યું જ હતું કે ભગવાને દેવકીનું 8મું સંતાન ભગવાન કંસને મારવાનો છે. તો પણ કંસને એડવાન્સમાં ખબર જ ન પડી હોત ને, તો એવું હોત ને કે મામા ભાણે ભેગા રમતા હોત. હે, મામા ભાણે ભેગા રમતા હોત, મામા રમકડા લઈ આવે, ચોકલેટું લઈ આવે, 11 વર્ષ સુધી રમતા હોત ને પછી 12મે વર્ષે કંસનો લાડવો કરી નાખત. એમાં શું નડતું હતું? કંસ ડરી ગયો છે એટલે હવે મીઠી મીઠી વાતો કરે. પણ વસુદેવજી સમજી ગયા કે આ કંસ નથી બોલતો, કંસની અંદર રહેલો ડર બોલી રહ્યો છે. વસુદેવજી અત્યંત બુદ્ધિશાળી, સમજી ગયા કે આ કંસ નથી બોલતો, કંસની અંદર રહેલો ડર બોલી રહ્યો છે. પણ ડરથી તો ડરથી, ભયથી તો ભયથી, પણ જો કંસની મનોસ્થિતિ એવી હોય અને જો એને બે સારી સલાહ આપું, બે સારો બોધ આપું અને કંસનું જીવન પરિવર્તન થઈ જાય તો હજી એ તક છે. એટલે વસુદેવજી કહે છે, કંસ ભાઈ, તમે અત્યાર સુધી જે પણ કાંઈ પાપ કર્યા ને એ તમારા અહંકારના લીધે કર્યા. તમે જે પણ કાંઈ પાપ કર્યા ને તમારા અહંકારના લીધે કર્યા. તમને એમ કે દુનિયા મોતથી મરી જાય, પણ એક એવો રાજા થયો કંસ જે પોતાની મોતને પણ મારી નાખે. એ તમારા અહંકારના લીધે તમે આટલા પાપ કર્યા. પણ ભાઈ,
મૃત્યુને મિટાવી ન શકાય, મૃત્યુને મારી ન શકાય, મૃત્યુ તો આવશે જ, मृत्यु को मिटाया नहीं जा सकता, मृत्यु के भय को जरूर मिटाया जा सकता है। મૃત્યુને મિટાવી ન શકાય, મૃત્યુના ભયને જરૂર મિટાવી શકાય। મૃત્યુના ભયને મિટાવવું હોય ને તો એનો એક જ ઉપાય છે, તું ભગવાનની ભક્તિ કર। વસુદેવજી આમ કંસને ભક્તિ કરવાનું સૂચન આપે છે, તું ભગવાનની ભક્તિ કર। કંસને વાત યોગ્ય લાગી। સવારના પહોરમાં મથુરાની રાજસભામાં રાજા કંસ આવ્યો છે અને રાજસભામાં તો રાજાના બધા મંત્રીઓ, નજીકના લોકો, એની થિંક ટેન્ક આમ બધી બેઠી હોય અને કંસ સવારની વહેલી પહોરે જે આ ઘટના બનીને એ પોતાના મંત્રીઓને અને પોતાના નજીકના લોકોને કહે છે કે આવી રીતે મને સવારના પોરમાં સમાચાર મળ્યા કે દેવકીએ 8મા સંતાનને જન્મ આપ્યો, જ્યાં એને મારવા જાઉં ત્યાં એ અષ્ટભુજા દેવીનું રૂપ ધારણ કરે। મને મારવા વાળો ક્યારનોય જન્મ લઈ ચૂક્યો। બધી વાતો પોતાના નજીકના લોકોને કરે અને મેં હવે નક્કી કર્યું છે કે હવે મારે ભક્તિ કરવી છે। તમારો શું મંતવ્ય છે? કંસ પોતાના નજીકના લોકોની, પોતાના મંત્રીઓની અને પોતાના નીચે કામ કરતા હોય ને એની સલાહ લે। હજુ તમે ગમે એવા મોટા હો, દુનિયામાં ગમે તેટલું મહાનમાં મહાન વ્યક્તિ કેમ ન હોય, કોઈ રાષ્ટ્રનો પ્રમુખ પણ કેમ ન હોય, એને બીજા માણસની સલાહ લેવી પડે। कोई मानस एम नो कि मैं तो देश का वड़ा हूँ, मैं देश का मुखिया हूँ, मुझे किसी को पूछने की जरूरत नहीं। ना, इन्हें पूछવું પડે, એને સલાહકાર રાખવા પડે। જીવનમાં દરેક વ્યક્તિને કોઈને કોઈની સલાહ લેવી જ પડે, સલાહ લીધા વગર ચાલે જ નહીં। પણ હવે પછી આપણે સલાહ કોની લઈ છે ને એના ઉપર મારું તમારું જીવન નક્કી થાય। The quality of life is determined by the people we consult। આપણે કેવા લોકોની સાથે ઉઠીએ બેસીએ, કેવા લોકોની હારે વાતચીતો કરીએ, એવું કહેવાય છે કે વી આર ધી એવરેજ ઓફ 5 people we are surrounded by। આપણે જે 5 લોકોની આજુબાજુ રહેતા હોય ને, હંમેશા મોટા ભાગનો સમય જે 5 લોકોની હારે ઉઠતા બેઠતા હોય ને એનો એવરેજ કરો ને એવા આપણે થઈ જાય। ઈ એવરેજ ઊંચી હોય તો આપણું સ્તર ઊંચું આવે, ઈ એવરેજ નીચી હોય તો આપણું સ્તર નીચું આવે। સલાહ બધાયને લેવી પડે, કારણ બધાયની ચાંચ બધાયમાં તો ડૂબે નહીં। જીવનમાં અને આ કંસનું તમે ચરિત્ર જુઓ, કંસનું કેરેક્ટર એ મજાનું છે। કંસને સારા વિચારો આવે છે, નથી આવતા એવું નથી। કંસને સારા વિચારો આવે છે, ક્યારેક ક્યારેક નથી આવતા એવું નથી। ગઈકાલે જ આપણે કથામાં જોયું ને કે દેવકીને એટલા હરખથી પરણાવે છે અને સગી બેન નથી, હો, પિતરાઈ બેન છે। એટલો બધો દાયજો, એટલો બધો કર્યાવર, ભેટ સોગાદ ને એટલું બધું કરે। હવે વિચાર કરો, ઈ પ્રેમાળ કહેવાય કે નહીં? આમ તમે જુઓ, સગી બેન નથી, એટલો બધો આમ ભવ્ય એના લગ્ન કર્યા છે। હજી પોતાની બેનને સાસરે વળાવવા માટે પોતે સારથી બનીને રથ ઉપર બેસે છે। સમજો, ઈ કેવો કહેવાય માણા? પોતાની બહેનને સાસરે વળાવવા પોતે રથ ઉપર બેસે છે। સંસારમાં આટલા બધા પુરુષો છે, તમે તમારી દીકરીના લગ્ન કરાવતા હો, તમે તમારી બહેનના લગ્ન કરાવતા હો,
તો આપણે કન્યા વિદાય થઈ જાય ક્યાં સુધી, ત્યાં જ્યાં આપણે પાર્ટી પ્લોટ હોય કે જે રાખ્યું હોય કન્યા વિદાય, કોઈ સંસારનો સાધારણ પિતા કે સંસારનો સાધારણ ભાઈ ક્યાંક છેડ સાસરે સુધી જતો નથી, બરાબર? સંસારનો આ સમાજનો સાધારણ પુરુષ પણ પોતાની બહેનને છેટ સુધી વળાવવા એના ઘરે સુધી જતો નથી. આ તો રાજા છે હો, જેવો તેવો માણાય નથી. कंस राजा है, मथुरा का राजा है, वो कोई साधारण पुरुष नहीं है, પણ પોતાની બહેનને સાસરે સુધી છેટ મૂકવા પોતે ડ્રાઈવર બનીને જાય છે. હવે બોલો હારો કહેવાય કે નહીં? આટલું ખાલી સાંભળો તો એમ કેમ થાય કે હા હા ભાઈ હોય તો કંસ જેવો લાગે કે નહીં? ખાલી આટલું જ સાંભળો તો તમને કંસ પ્રત્યે માન થઈ જાય કે નહીં, કે વાહ ભાઈ વાહ, રાજા છે તો એક સારથી થઈને બેઠો છે. કંસને સારા વિચારો આવે છે, નથી આવતા એવું નથી, એને આવે છે, પણ કંસનો વાંધો શું છે ખબર છે? કંસના ચરિત્રનું તમે પોસ્ટમોર્ટમ કરો તો તમને ખબર પડે, કંસનો એક જ વાંધો છે, એ બહુ ઇમ્પલ્સિવ કેરેક્ટર છે. એ બહુ વિચારતો નથી, જેવું થયું ને એવું તરત રિએક્શન આપે. નહીતર કોઈક સમજદાર પણ હાલો આકાશવાણીએ થયું હોત કે ચલ દેવકીના 8મા સંતાનથી તારું મૃત્યુ છે, તો એ સમજદાર માણા હોય એટલું વિચારી શક્યો ને 8મું સંતાન 9 મહિનાની ગર્ભાવસ્થા, એટલે સમજી લો ને એકાદ વર્ષ એક બાળકને એવરેજલી તો મિનિમમ 8 બાળકો થતા 8-10 વર્ષ તો મિનિમમ લાગશે, બરોબર? 8 બાળકો થતા મિનિમમ 8 થી 10 વર્ષ લાગશે. ત્યાં સુધી કંઈક રણનીતિ ઘડશું, ષડયંત્ર ઘડશું, કંઈક ચતુરાઈ વાપરશું નહીં. શું કરે છે? તરત જ રથમાંથી ઠેકડો મારી દેવકીનો ચોટલો ઝાલી અને એને મારવા જાય. વિચાર કરતો નથી. આ કંસનું કેરેક્ટર છે. चतुर व्यक्ति जो होता है ना वो सोचता है, आनी जगह शकुनी होत तो એને બહુ વિચાર કર્યા હોય. ભાંજે 8 વર્ષમાં તો કેવા કેવા પાસા ફેંકી નાખશું. चतुर व्यक्ति श्री कृष्ण होते तो वो भी ऐसा करते. 8 વર્ષ છે ને ત્યાં સુધીના કાંક વચલા રસ્તા કાઢશું. બટ ये कंस क्या है? કંસ છે ને અહંકારી માણસ છે. અહંકારી માણસ આવો જ હોય, ક્ષણે રૂષ્ટા ક્ષણે તુષ્ટા, રૂષ્ટા તુષ્ટા ક્ષણે ક્ષણે. અહંકારી વ્યક્તિનો આ ગુણધર્મ છે. ઈ રાજી થાય ને તો તમને આમ હથેળીમાં રાખે. હથેળીમાં શું? તમને આંખોની પલકો ઉપર સજાવીને રાખે. તમે એની વાહવા 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 કર્યા કરો ને, સાહેબ તમે તો તમે હો, તમે તો તમે, તમારા જેવા કોઈ નહીં, तो तुमने आंखों ऊपर सजावीने रखे. पर जैसे ही तुमने उसके अहंकार में पंक्चर किया, वो तुमको कहीं का नहीं छोड़ेंगे. तुम उसके ईगो को मसाज करते रहो तो तुम्हें वो सोने हीरे चांदी, तुमने सोना चांदी थी मढ़ी दे. पण जो तमे एना हामा हा करता कांक जुदू चाल्या तो પછી તમને ક્યાંય ના રહેવા પણ ન દે. ये अहंकारी व्यक्ति का गुणधर्म होता है. जब तक तुम उसकी वाहवाही करते रहो तब तक तुम अच्छे, लेकिन जब तुम उसके विरुद्ध कुछ जरा सा भी बोल दो, क्षणे रुष्टा એટલે ક્યારેક ક્રોધિત થઈ જાય, તુષ્ટા ક્યારેક સંતોષીને રાજી થઈ જાય. ક્ષણે रुष्टा ક્ષણે તુષ્ટા, रुष्टा तुष्टा ક્ષણે ક્ષણે. ઈ માણાનો ઠેકાણે જ ન હોય. એના મૂડ સ્વિંગ્સ એટલા બધા હોય. कंस ऐसा इम्पल्सिव व्यक्ति है. ई राजी थाय तो हामे वाला माणाने सोनाथी मढ़ी दे, અને જ્યાં ક્રોધિત થાય તો એક પળ માટે પણ વિચાર ન કરે કે સામે કોણ છે, મારી બેન છે કે મારો પિતા છે. પોતાના પિતાને જેલમાં પૂરી નાખ્યા હતા ઉગ્રસેન.